નમસ્કાર મિત્રો, હું છું ભરત તળાવિયા. ખેડૂતની ખેતી ચેનલમાં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ખેતીનો વિકાસ એ જ અમારું લક્ષ્ય છે. એ અંતર્ગત આજે આપણે ગુજરાતના એક પ્રગતિશીલ ખેડૂતને મળીશું, જેઓ ઘણા વર્ષોથી ખેતી કરી રહ્યા છે અને આપણે એની પાસેથી ઉનાળુ ખેતી વિશે વિશેષ માહિતી મેળવીશું. તો નમસ્કાર ખેડૂત મિત્રો. નમસ્કાર. હવે આપનું નામ જણાવો. ધીરુભાઈ બેચરભાઈ પડસાળા, ગામ અબરાપરા, તાલુકો સાવરકુંડલા, જિલ્લો અમરેલી. ઓકે. હવે ખેડૂત મિત્રોને એક ખાસ પ્રશ્ન હોય છે કે ભાઈ ઉનાળુ પાકમાં આપણે કયો પાક વાવેતર કરવો, એટલે કે ઘણીવાર ખેડૂત મિત્રો એમ કહે છે તલનું વાવેતર કરવું, અમુક કે ભાઈ અમારે મગ વાવવા છે, ઉનાળુ અડદ, બાજરી, આ રીતના બધા વિવિધ રીતે વિચારતા હોય છે. પરંતુ આ ગુજરાતના પ્રગતિશીલ ખેડૂત ઘણા વર્ષોથી ઉનાળુ પાકની અંદર સફળતા પ્રાપ્ત કરે છે અને સારું એવું ઉત્પાદન મેળવી રહ્યા છે. તો તમે ઉનાળુ પાકમાં કયા પાકનું વાવેતર કરો છો? તલનું, કાળા તલ વાવીએ. હા, અને બીજું મિત્રો, એ કાળા તલ નું વાવેતર કરે, તમે શા માટે કાળા તલ જ વાવો છો? ધોળા તલ શા માટે નથી વાવતા? ધોળા તલમાં શું છે, બજાર નથી રહેતી એટલી, અને કાળા તલ ની બજાર વધારે હોય છે. બજાર સારી રહે છે, બજાર સારી રહી છે, એટલે એ કાળા તલમાં પ્રોફિટ સારી મળે. બીજું, ઉત્પાદનની દ્રષ્ટિએ કાળા તલ અને ધોળા તલમાં ઉત્પાદન કેવું વધઘટ રહે છે? વધઘટમાં તો એવું છે કે કાળા તલ છે ને એ 15 દિવસ મોડા પાકે. સમય વધુ લે, સમય વધારે લે, પણ એમ ઉતારો થોડોક વધારે બેસે. ઉતારો વધુ બેસે, સમય લે, સમય થોડોક 15 દિવસ નો વધારે લે, ઉતારો સારો બેસે એમાં, અને બજાર સારી મળે. અને તમે શા માટે કાળા તલ જ વાવો છો? સફેદ તલ કેમ નથી વાવતા આજની તારીખ સુધી? અમને એમાં સારું મળે છે એટલે, અને ભાવ સારો રહે છે એનો, અને ઉત્પાદન સારું રહે છે, ભાવ સારો રહે છે. તો પછી ચોમાસું નજીક નહીં આવી જતું હોય તમારે? ના, વેલા વાવી દઈ ને, વહેલું વાવેતર કરી દઈ ને એનું. હા, તો વહેલું 15-20 દિવસ વહેલું વાવેતર. હા, એટલે સફેદ નું વાવો એની પેલા 15-20 દિવસ વહેલા તમે વાવેતર કરજો, એટલે બે હારવાર પાકી જાય, બે સાથે જ પાકે એ રીતે. તો મિત્રો, ખાસ કરીને આપણે છે ને વહેલા વાવેતર કરીશું ને 15-20 દિવસ, એટલે કે સફેદ તલ નું વાવેતર કરીને એની અગાઉ આપણે કાળા તલ નું વાવેતર કરી દેવાનું છે. અને આ વર્ષે તમારું ઉત્પાદન કાળા તલ માં કેવું કર્યું? કેટલા વીઘાનું હતું આ કાળા તલ આ વખતે તમારે? મારે 5 વીઘાના હતા. 50 મણ તલ ત્યાં પણ ઢળી ગયા હતા. વરસાદ ને પવન બહુ હતો ને એટલે ઢળી ગયા, એટલે ઉત્પાદન ઘટ્યું. મિત્રો, થોડુંક વાવાઝોડા જેવું હતું અને વરસાદ જેવું હતું, પવન બહુ હતું, હાવ ઢળી ગયા હતા. 3 ફૂટ ઉપરના તલ હતા બધા. એ બધા ઢળી ગયા, પછી ઉત્પાદનનું પ્રમાણ ઘટી. સફેદ તલની જગ્યાએ ખેડૂત મિત્રએ કાળા તલનું વાવેતર કર્યું છે અને ઘણા સમયથી વાવેતર કરે છે ને એમને સફળતા મળી છે. બીજું કે ભાઈ તમે મગ કે બાજરી કે એવું વાવેતર ઓછું કરો છો, તલ ઉપર વધુ ભાર શા માટે આપો છો? એમાં એવું છે, તો બાજરી માં ભાવ હોય નહીં, ભાવ ઓછો. અને 25-30 પણ બાજરી થાય વીઘે. બાજરી ઓછી થાય તમારી જમીનમાં. અમારી જમીનમાં બાજરી ઓછી થાય, 25-30 પણ થાય, એટલે અમે એ વાવતા નથી. એની જગ્યાએ મગમાં શું છે, 10-12 મણ મગ થાય. એ બજાર ઓછી હોય. એટલે મતલબમાં ઉત્પાદન બાજરી અને મગનું ઓછું તમારી જમીન, અને તલ તમારી જમીનને વધુ ભાવ વધારે સારા થાય, એટલે વધુ સારા તલ થાય છે. હવે તલનું તમે વાવેતર સાટિયા વાવો છો, એટલે કે સાટીને વાવો છો કે પછી તમે ટ્રેક્ટર દ્વારા? ટ્રેક્ટર થી વાવી, પણ દાંતા વધારે રાખી, ઓળું વધારે રાખી, વધુ ઓળું. તો પછી હાથી હાંકવામાં એમાં કે પછી હાંકવાનું? તો નીંદવાનું, ગોળી નાખવાનું. એકવાર ગોળી નીંદી નાખો એટલે થઈ જાય ફર્સ્ટ ક્લાસ. જો ખેડૂત મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરીજો. આભાર, ધન્યવાદ.